Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વ, ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્ન 3 ના દાખલા નંબર 6 અને 7 નો અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 ના દાખલા નંબર 8 અને 9 નો અભ્યાસ કરવાના છે. તો જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8 ની રકમ આ મુજબ છે કે A અને B એક પેઢીના ભાગીદારો છે. તેઓ C ને નફામાં 1/5 ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. એટલે કે C છે એ નવો ભાગીદાર છે અને એ નવા ભાગીદારને નફામાં કેટલો ભાગ આપવાનો છે? તો કે 1/5. તો 1/5 એ નવા ભાગીદારનો નફાનો ભાગ ગણાય. ત્યારબાદ કીધું છે કે C તેના ભાગ પૈકી 1/15 ભાગ A પાસેથી અને બાકીનો ભાગ કેવો? બાકીનો ભાગ B પાસેથી મેળવશે. કોણ મેળવશે? તો કે C. તો C ને નફામાંથી ભાગ મળશે તો C માટે આ શું કહેવાશે? તો કે લાભ કહેવાશે. પણ આપશે કોણ? તો કે A અને B. કોની પાસેથી મેળવે છે? A અને B પાસેથી મેળવે છે. મતલબ A અને B એ C ને આપે એટલે A અને B માટે એ શું કહેવાય? ક્યાં? તો સૌપ્રથમ દાખલો વાંચ્યા બાદ આપણે એ ચેક કરવાનું છે કે દાખલાની અંદર આપણને કઈ કઈ બાબત આપવામાં આવેલી છે. તો જોઈએ કે A અને B બે ભાગીદાર છે, એક પેઢીના ભાગીદારો છે, પણ એ લોકો નફો અને નુકસાન કયા પ્રમાણમાં વહેંચે છે એનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે કે દાખલાની અંદર જૂના પ્રમાણનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો નથી. તો આપણે નફો અને નુકસાન કઈ રીતે વહેંચીશું? તો કે સરખા હિસ્સે. તો જ્યારે દાખલાની અંદર નફા નુકસાનના પ્રમાણનો ઉલ્લેખ નહીં હોય ત્યારે જૂનું પ્રમાણ કઈ રીતે લેવાનું? તો કે સરખે હિસ્સે. એટલે સૌપ્રથમ દાખલાની અંદર જૂનું પ્રમાણ આપવામાં આવેલું છે. તો જૂનું પ્રમાણ કોનું આપેલું છે? તો કે A અને B નું. કેટલું છે? તો કે સરખે હિસ્સે. સરખે હિસ્સે એટલે કેટલા? 1/1 બરાબર કેટલા થવાના? 2. ત્યારબાદ શું કીધું છે કે C ને નફામાં 1/5 ભાગ આપવાની શરતે દાખલ કરે છે. તો C કયો ભાગીદાર? નવા ભાગીદારનો નફાનો ભાગ આપેલો છે. શું આપેલું છે? તો C નો નફા ભાગ આપેલો છે. કેટલો આપેલો છે? તો કે 1/5. આ 1/5 એ શું છે? તો કે નવા ભાગીદારનો નફાનો ભાગ. ત્યારબાદ શું કીધું છે કે C તેના ભાગ પૈકી 1/15 ભાગ A પાસેથી અને બાકીનો ભાગ B પાસેથી મેળવશે. એટલે આને શું કહેવાશે? તો કે ત્યાગ. એટલે દાખલાની અંદર આપણને શું આપ્યું છે? તો કે ત્યાગ આપેલો છે. કોનો ત્યાગ આપ્યો છે? તો કે A નો. A નો કેટલો છે? તો A પાસેથી કેટલો ભાગ મેળવે છે? 1/15. તો A નો ત્યાગ કેટલો કહેવાશે? તો કે 1/15. પરંતુ શું કીધું છે? અને બાકીનો ભાગ B પાસેથી મેળવશે. પણ કેટલો ભાગ? એનો કોઈ ઉલ્લેખ કરવામાં આપેલો નથી. B પાસેથી મેળવે છે ખરો, B ભાગીદાર એ C ને ભાગ આપે છે ખરો, પણ કેટલો આપે છે એ ખબર નથી. એનો મતલબ એવો થયો કે B નો ત્યાગ, B એ ત્યાગ કરે છે પણ કેટલો કરે છે ખબર નથી. એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો દાખલાની અંદર આપણને 3 બાબત આપવામાં આવી છે. પહેલું જૂનું પ્રમાણ, નવા ભાગીદારનો નફાનો ભાગ અને ત્યાગ. ત્યાગમાં કોનો છે? તો A નો ત્યાગ કેટલો છે? 1/15. પણ B નો ત્યાગ આપેલો નથી. તો આગળ આપણે સૂત્રના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે જ્યારે દાખલાની અંદર કોઈ એક ભાગીદારનો ત્યાગ આપેલો હોય અને B
ત્યાગ શોધવો હોય તો સૂત્ર શું થાય તો કે બીજા ભાગીદારનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો નફાનો ભાગ માઈનસ પ્રથમ ભાગીદારનો ત્યાગ. તો સૂત્ર શું બનશે તો સૌપ્રથમ આપણે શું શોધીશું તો કે b નો ત્યાગ. તો b ના ત્યાગનું સૂત્ર શું બનશે તો કે b નો ત્યાગ બરાબર c નવા ભાગીદારનો નફા ભાગ માઈનસ a નો ત્યાગ. કોનો ત્યાગ a નો. આપણે શું શોધી રહ્યા છે તો કે b નો ત્યાગ. તો b નો ત્યાગ શોધવા માટે સૂત્ર શું છે તો નવા ભાગીદાર એટલે c નો નફા ભાગ માઈનસ a નો ત્યાગ. તો c નો નફાનો ભાગ કેટલો છે તો કે 1/5. તો અહીંયા આપણે લખીશું 1/5 માઈનસ a નો ત્યાગ. તો a નો ત્યાગ આપણને આપેલો છે કેટલો છે 1/15. બંનેના છેદ કેવા છે અલગ અલગ. વચ્ચે નિશાની કઈ માઈનસ ની. તો આપણે લસા લેવા પડશે. તો લસા લેવા માટે શું કરવાનું તો કે મોટી સંખ્યા કઈ 15, નાની સંખ્યા કઈ 5. મોટી સંખ્યાને એટલે કે 15 ને 5 વડે ભાગી શકાય. જો ભાગી શકાય તો આ 15 આપણો શું બનશે લસા બનશે. જો 15 ને 5 વડે ભાગી શકાય એમ ન હોય તો બંનેનો શું કરવાનો ગુણાકાર અને જે જવાબ મળે એ આપણો શું બને લસા. તો 15 ને 5 વડે ભાગી શકાય છે. 5 ગુણ્યા 3 બરાબર કેટલા થાય તો કે 15. તો 15 ને 5 વડે ભાગી શકાય મતલબ આપણો લસા કેટલો બનવાનો તો કે 15. હવે આપણે આ 5 ને કેટલા બનાવવાના છે તો કે 15 બનાવવાના. તો કઈ સંખ્યા સાથે ગુણું 5 ને હું કઈ સંખ્યા સાથે ગુણું કે જવાબમાં મને 15 મળે તો કે 5 ગુણ્યા 3 એટલે 5 ગુણ્યા 3 બરાબર કેટલા થાય 15 અને 15 ગુણ્યા 1 બરાબર કેટલા થઈ ગયા 15. બંનેના છેદ સરખા થઈ ગયા. હવે કૌંસની અંદર જે રકમ આપેલી છે એનો ગુણાકાર આપણે કોની સાથે કરવાનો અંશ સાથે. એટલે 3 એકુ 3 માઈનસ છે તો માઈનસ. હવે 1 નો ગુણાકાર ફરી 1 સાથે કરીશું. 1 ગુણ્યા 1 એટલે કેટલા 1 બરાબર કેટલા થવાના તો કે 2/15. આ કોનો ત્યાગ મળ્યો તો કે b નો ત્યાગ. તો a નો ત્યાગ કેટલો છે તો કે a નો ત્યાગ દાખલામાં આપેલો છે કેટલો તો કે 1/15. બંનેના છેદ સરખા થઈ ગયા. ઓકે તો આપણને ત્યાગ મળી ગયો બંનેનો. તો ત્યાગનું પ્રમાણ શું આવશે તો કે ત્યાગનું પ્રમાણ આપણું આવશે a અને b નું કેટલું તો કે 1/2. આ શું કહેવાય ત્યાગનું પ્રમાણ. ત્યાગ મળી ગયો. હવે આપણે શું શોધશું તો કે નવું પ્રમાણ. તો નવા પ્રમાણનું સૂત્ર શું આવશે તો કે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ અથવા જૂનો ભાગ માઈનસ ત્યાગ. સૌપ્રથમ આપણે કોનું નવું પ્રમાણ શોધીશું તો કે ભાગીદાર a નું. તો a બરાબર જૂનું પ્રમાણ. તો a નું જૂનું પ્રમાણ કેટલું છે 1. કુલ કેટલા તો કે 2. તો કેટલા લખાશે 1/2. તો અહીંયા આપણે લખીએ 1/2 માઈનસ ત્યાગ. ત્યાગ કરો તો કે a નો ત્યાગ કેટલો છે તો કે 1/15. તો અહીં આપણે લખીશું 1/15. હવે તમે જોઈ શકો છો બંનેના છેદ કેવા છે તો કે અલગ અલગ. વચ્ચે નિશાની કઈ માઈનસ નું. તો લસા લેવા પડશે. તો જોઈએ મોટી સંખ્યા કઈ 15, નાની સંખ્યા 2. 15 ને 2 વડે ભાગી શકાતું નથી. એટલા માટે આપણે 15 અને 2 નો શું કરવો પડશે ગુણાકાર અને જે જવાબ મળશે એ આપણો શું બનશે લસા. તો 15 ગુણ્યા 2 બરાબર કેટલા થવાના 30. તો 30 આપણો શું કહેવાય લસા. હવે મારે આ 2 ને કેટલા બનાવવાના 15. તો કઈ સંખ્યા સાથે ગુણું તો કે 15 ગુણ્યા 2 બરાબર કેટલા થઈ ગયા 30. એવી રીતના 15 ને કેટલા વડે ગુણું તો કે 2. 15 ગુણ્યા 2 બરાબર કેટલા 30. બંનેના છેદ સરખા થઈ ગયા. હવે આપણે જે કૌંસમાં રકમ છે એનો ગુણાકાર અંશ સાથે કરીશું. તો 15 ગુણ્યા 1 એટલે કેટલા થાય તો કે 15 માઈનસ તો માઈનસ 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય 2. આન્સર કેટલો મળવાનો તો કે 15 - 2 બરાબર 13.
13 ના છેદમાં 30 એવી જ રીતે આપણે શોધવાનો કોનો તો કે b નો તો b નું જૂનું પ્રમાણ કેટલું છે તો કે એ કુલ કેટલા 2 તો કેટલા લખાશે તો 1 ના છેદમાં 2 માઈનસ ત્યાગ કોનો ત્યાગ જોઈએ તો કે b નો ત્યાગ આપણે શોધ્યો કેટલો છે 2 ના છેદમાં 15 તો આપણે ત્યાગ કેટલો લખીશું 2 ના છેદમાં 15 લસા કેટલો આવવાનો તો કે આગળ લીધો એ કેટલો આવશે તો કે 30 હવે મારે આ 2 ને 30 બનાવવા માટે કઈ સંખ્યા સાથે ગુણું તો કે 15 સાથે 15 ગુણ્યા 2 બરાબર કેટલા થઈ ગયા 30 અને 15 એકુ 15 બરાબર 15 ગુણ્યા 2 બરાબર કેટલા થવાના 30 બંનેના છેદ સરખા થઈ ગયા તો હવે કૌંસની અંદર જે રકમ આપેલી છે એનો ગુણાકાર અંશ સાથે કરીશું તો 15 ગુણ્યા 1 બરાબર કેટલા થવાના તો કે 15 માઈનસ 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય 4 હવે 15 માંથી 4 ને બાદ કરીએ આન્સર કેટલો મળે તો કે 11 ના છેદમાં 30 હવે આપણે શોધીશું ભાગીદાર નંબર 3 કયો છે તો કે નવો ભાગીદાર C એનું આપણે નવું પ્રમાણ શોધવાનું તો C નું આપણે દાખલાની અંદર કોઈ જગ્યાએ જૂનું પ્રમાણ અને ત્યાગ પણ આપેલો નથી પણ દાખલાની અંદર નવા ભાગીદાર C નો નફાનો ભાગ આપેલો છે કેટલો આપેલો છે તો કે 1 ના છેદમાં 5 તો એના ઉપરથી આપણે એનું નવું પ્રમાણ શોધીશું તો એનો નફાનો ભાગ કેટલો છે 1 ના છેદમાં 5 હવે તમે જોઈ શકો છો કે આનો છેદ 30 છે આનો છેદ 30 છે પણ આનો છેદ કેટલો છે 5 તો છેદ અલગ અલગ ચાલે નહીં તો સૌપ્રથમ આ 5 ને આપણે કેટલા બનાવવા પડશે 30 તો 30 બનાવવા માટે આ 5 ને હું એવી કઈ સંખ્યા સાથે ગુણું કે જવાબમાં મને 30 મળે તો કે 5 ગુણ્યા 6 તો અહીંયા અંશ અને છેદ બંનેને 6 વડે ગુણવા પડશે તો કઈ રીતે લખાશે કે ગુણ્યા 6 ના છેદમાં 6 બરાબર 1 ગુણ્યા 6 બરાબર કેટલા થવાના તો કે 6 ત્યારબાદ 5 ગુણ્યા 6 બરાબર કેટલા 30 જો બધાના છેદ સરખા થઈ ગયા તો આ આપણને શું મળ્યું તો કે નફા નુકસાનનું નવું પ્રમાણ તો અહીં આપણે લખવાનું નવું પ્રમાણ કોનું તો કે A B C કેટલું છે 13 જેમ 11 જેમ 6 આ શું મળ્યું તો કે નફા નુકસાનનું નવું પ્રમાણ હવે આપણે જોઈશું દાખલા નંબર 9 તો દાખલા નંબર 9 ની રકમ આ મુજબ છે કે A અને B અને C ત્રણ ભાગીદારો છે તેઓ 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે તો કે 4:3:3 તો આ એ લોકોનું શું કહેવાય તો કે જૂનું પ્રમાણ ત્યારબાદ આગળ શું કીધું કે તેઓ D ને 1/20 ભાગે નફામાં ભાગ આપવાની શરત દાખલ કરે છે એટલે D કોણ છે તો D આપણો નવો ભાગીદાર છે અને એ નવા ભાગીદારને નફામાંથી કેટલો ભાગ આપવાનો છે તો કે 1/20 તો 1/20 શું કહેવાશે તો કે નવા ભાગીદારનો નફાનો ભાગ ત્યારબાદ એવું કીધું છે કે D તેના ભાગ પૈકી 1/40 ભાગ કોની પાસેથી A પાસેથી અને બાકીનો ભાગ B અને C પાસેથી સરખે હિસ્સે મેળવશે શું કરે છે મેળવશે કોણ મેળવશે તો કે D નવો ભાગીદાર D એ B અને C A B C ત્રણ પાસેથી મેળવશે મતલબમાં B માટે શું કહેવાશે તો કે લાભ કહેવાશે પણ A B અને C એ નવા ભાગીદાર B ને આપશે એટલે ત્રણ માટે શું કહેવાશે તો કે ત્યાગ શું કહેવાશે ત્યાગ તો દાખલાની અંદર આપણને કઈ કઈ બાબત આપેલી છે એ ચેક કરી લઈએ તો સૌપ્રથમ આપણને શું આપ્યું છે તો કે જૂનું પ્રમાણ કોનું આપ્યું તો કે A B C 4:3:3 બરાબર કેટલા થવાના તો કે 10 ત્યારબાદ આપણને આપેલું છે D નો નફા ભાગ કેટલો આપેલો છે તો કે 1/20
ત્યારબાદ દાખલામાં શું આપેલું છે કે જૂના ભાગીદાર નવા ભાગીદારને આપે છે મતલબમાં શું આપ્યું છે ત્યાગ આપ્યો છે ત્યાગ પણ કોણ આપ્યો છે તો કે દાખલાની અંદર આપણને ત્યાગ આપેલો છે પણ ત્યાગ આપેલો કોનો છે તો કે ફક્ત એનો ત્યાગ કેટલો છે તો કે 1/40 આપેલો છે પરંતુ શું કીધું છે કે બાકીનો ભાગ બી અને સી પાસેથી સરખે હિસ્સે મેળવશે મતલબ બાકીનો ભાગ એટલે અગાઉના દાખલામાં જોયું એ પ્રમાણે કે બાકીનો ભાગ પણ કેટલો એ આપણને ખબર નથી તો બી અને સી એ ડી નામના ભાગીદારને પોતાના નફામાંથી ભાગ આપે છે પણ કેટલો ભાગ આપે છે ખબર નથી એટલે કે બી અને સી એ ત્યાગ કરે છે પણ કેટલો કરે છે ખબર નથી મતલબમાં એનો ત્યાગ આપ્યો છે પણ દાખલાની અંદર બી અને સી નો ત્યાગ આપેલો નથી એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો અગાઉના દાખલામાં જોયું એ જ પ્રમાણે કે દાખલાની અંદર એનો ત્યાગ આપ્યો છે પણ બી અને સી નો ત્યાગ આપેલો નથી તો જ્યારે કોઈ એક જ ભાગીદારનો ત્યાગ આપેલો હોય ત્યારે અને બીજા ભાગીદારનો ત્યાગ શોધવાનો હોય ત્યારે સૂત્ર શું બનશે તો આપણે કોનો ત્યાગ શોધવાનો તો કે બી અને સી તો બી અને સી નો ત્યાગ શોધવો હોય તો લખવાનું બી અને સી નો ત્યાગ બરાબર સૂત્ર શું થવાનું તો કે ડી નો નફા ભાગ માઈનસ એ નો ત્યાગ એટલે કે નવા ભાગીદારના નફા ભાગમાંથી આપણે એ નો ત્યાગ કરી લઈએ તે એનો ત્યાગ બાદ કરીએ એટલે બાકી જે ભાગીદાર વધે છે ડી અને સી એનો બાકીનો ભાગ એટલે કે ત્યાગ મળી જશે તો જોઈએ શું જોઈએ તો ડી નો નફાનો ભાગ કેટલો છે તો 1/20 માઈનસ એ નો ત્યાગ કેટલો છે તો કે 1/40 બંનેના છેદ કેવા છે તો કે અલગ અલગ છે છેદ અલગ અલગ હોય વચ્ચે માઈનસ નું નિશાન લસા લેવા પડશે તો લસા લેવા માટે ચેક કરો કે 40 એ મોટી સંખ્યા 20 એ નાની સંખ્યા તો 40 ને 20 વડે ભાગી શકાય હા ભાગી શકાય છે 20 ગુણ્યા 2 બરાબર કેટલા થાય તો કે 40 તો 40 એ આપણો શું બનશે તો કે લસા 40 લસા આવ્યો તો હવે આપણે આ 20 ને કેટલા બનાવવાના 40 તો 20 ને હું કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું કે આન્સરમાં મને 40 મળે તો કે 20 ગુણ્યા 2 બરાબર કેટલા થઈ ગયા 40 અને 40 ગુણ્યા 1 બરાબર કેટલા થઈ ગયા 40 હવે 2 નો ગુણાકાર આપણે કોની સાથે કરીશું 1 સાથે તો 2 ગુણ્યા 1 બરાબર કેટલા થવાના 2 માઈનસ છે તો માઈનસ 1 ગુણ્યા 1 એટલે કેટલા 1 આન્સર કેટલો મળ્યો તો કે 1/40 આ શું મળ્યું આપણને તો કે બી અને સી નો ત્યાગ શું મળ્યું આપણને બી અને સી નો ત્યાગ પણ તમે જોઈ શકો છો કે બી અને સી નો ત્યાગ આપણને ભેગો મળેલો છે 1/40 આ 1/40 ની અંદર બી અને સી બંનેનો ત્યાગ સમાયેલો છે તો હવે આપણે એને શું કરવું પડશે તો છૂટા કરવા પડશે તો સૌપ્રથમ આપણે કોનો ત્યાગ શોધીશું તો કે બી તો બી નો ત્યાગ બરાબર શું થશે તો કુલ ત્યાગ બંનેનો સાથે કેટલો છે તો કે 1/40 તો હવે છૂટા કઈ રીતે પાડવો તો છૂટા પાડવા માટે એક લીટી કીધેલી છે કે બી અને સી પાસેથી સરખે હિસ્સે મેળવશે સરખે હિસ્સે એટલે કેટલા એટલે કે 1/1 સરખે હિસ્સે એટલે કેટલા થાય 1/1 માં મેળવશે તો અહીં બી નો ભાગ કેટલો થવાનો તો બી બરાબર 1/2 અને સી બરાબર પણ કેટલા થવાના 1/2 આ પ્રમાણમાં વહેંચીને બંનેના ત્યાગને આપણે છૂટા પાડી લેશું તો કઈ રીતે થશે તો કે બી નો ત્યાગ બરાબર 1/2 કુલ ત્યાગ કેટલો છે બંનેનો ભેગો 1/40 ગુણ્યા બી નો પ્રમાણ કેટલું છે તો કે 1/2 તો 1/2 બંનેનો શું કરી નાખવાનો ગુણાકાર તો 1 ગુણ્યા 1 બરાબર કેટલા થવાના 1 40 ગુણ્યા 2 બરાબર કેટલા થવાના 80 એવી જ રીતે આપણે કોનો શોધીશું તો કે સી નો તો સી નો ત્યાગ બરાબર કુલ ત્યાગ બંનેનો ભેગો કેટલો છે
તો 1/40 અને એ જ રીતે c નું સરખે હિસ્સે એટલે કે 1/2 તો કરીશું ગુણ્યા 1/2 બંનેનો ગુણાકાર કરવાનો 1 ગુણ્યા 1 બરાબર કેટલા થવાના 1 40 ગુણ્યા 2 બરાબર કેટલા થવાના 80 અને a નો ત્યાગ આપણને આપેલો જ છે તો કે a નો ત્યાગ કેટલો છે તો કે 1/40 હવે તમે જોઈ શકો છો કે આનો છેદ 80 છે આનો છેદ પણ 80 છે પણ આનો છેદ કેટલો છે 40 તો છેદ અલગ અલગ ચાલે નહીં તો સૌપ્રથમ આપણે a નો ત્યાગ નો છેદ સરખો કરવો પડશે તો આ 40 ને મારે 80 બનાવવા હોય તો 40 ને કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું કે જવાબમાં મને 80 મળે તો કે 40 ગુણ્યા 2 એટલે 2 સાથે ગુણાકાર કરવાનો તો અંશ અને છેદનો ગુણાકાર 2 સાથે કરવાનો તો અહીંયા આપણે લખીશું કેટલા ગુણ્યા 2/2 બરાબર 2 ગુણ્યા 1 ગુણ્યા 2 બરાબર કેટલા થવાના 2 અને 40 ગુણ્યા 2 બરાબર કેટલા થવાના 80 તો હવે જોઈ શકો છો બધાના છેદ સરખા થઈ ગયા તો આ શું મળી ગયા આપણને ત્યાગ તો આના પરથી ત્યાગનું પ્રમાણ શું મળશે તો કે ત્યાગનું પ્રમાણ બરાબર કેટલું થવાનું તો કે a b c કેટલું થવાનું તો કે 2:1:1 આ શું મળ્યું તો કે ત્યાગનું પ્રમાણ અને આને શું કહેશું તો કે ત્યાગ ત્યાગ મળી ગયા બાદ હવે આપણે શું શોધવાનું છે તો કે નવું પ્રમાણ તો નવા પ્રમાણનું સૂત્ર આપણે અગાઉ પણ જોયું છે કે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ અથવા જૂનો ભાગ માઈનસ ત્યાગ સૌપ્રથમ આપણે કોનું નવું પ્રમાણ શોધીશું તો કે ભાગીદાર a ભાગીદાર a નું જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે તો કે 4 કુલ કેટલા તો કે 10 એટલે કેટલા લખાશે તો 4/10 માઈનસ ત્યાગ કોનો જોઈએ તો a નો ત્યાગ આપણે અહીંયા મેળવો a નો ત્યાગ કેટલો છે તો કે 2/80 તો અહીંયા આપણે લખીશું કેટલા 2/80 હવે જોઈએ તો બંનેના છેદ અલગ અલગ છે વચ્ચે માઈનસ નું નિશાન છે તો લસા લેવા પડશે તો લસા લેવા માટે ચેક કરીએ કે 80 એ મોટી સંખ્યા છે અને 10 એ નાની સંખ્યા છે તો 80 ને 10 વડે ભાગી શકાય હા 80 ને 10 વડે ભાગી શકાય છે 10 ગુણ્યા 8 બરાબર કેટલા થાય 80 તો આ 80 એ આપણો શું બનશે તો કે લસા બનશે લસા કેટલો મળી ગયો 80 હવે આ 10 ને મારે કેટલા બનાવવાના તો કે 80 બનાવવાના તો 10 ને હું એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું કે જવાબમાં મને 80 મળે તો કે 10 ગુણ્યા 8 એટલે કે 10 ગુણ્યા 8 કરું એટલે 80 મળે અને 80 ગુણ્યા 1 કરું એટલે પણ કેટલા મળે 80 બંનેના છેદ સરખા થઈ ગયા હવે કૌંસની અંદર જે રકમ આપેલી છે એનો ગુણાકાર આપણે અંશ સાથે કરીશું તો કે 8 ગુણ્યા 4 8 ચોક 32 માઈનસ 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય 2 બરાબર 32 માંથી 2 જાય આન્સર કેટલો 30/80 ત્યાર પછી આવશે ભાગીદાર b નું નવું પ્રમાણ તો b માટે નું જૂનું પ્રમાણ કેટલું છે તો કે 3 કુલ કેટલું 10 તો આપણે કેટલું લખીશું તો કે 3/10 માઈનસ ત્યાગ કોનો જોઈએ તો કે b નો ત્યાગ તો b નો ત્યાગ આપણને આપેલો કેટલો છે 1/80 તો આપણે અહીંયા લખીશું 1/80 હવે જો કે બંનેના છેદ કેવા છે અલગ અલગ અને વચ્ચે નિશાની કઈ માઈનસ લસા લેવા પડશે તો લસા કેટલા આવશે તો કે આગળ જે આવ્યા તે દર વખતે બદલાશે અને એકવાર જે લસા લીધા એ દર વખતે લેવાના તો કેટલા આવશે તો 80 હવે આ 10 ને મારે 80 બનાવવા હોય તો કેટલા વડે તો કે 8 વડે અને 80 ને કેટલા વડે તો કે 1 10 ગુણ્યા 8 બરાબર 80 અને 80 ગુણ્યા 1 બરાબર કેટલા થઈ ગયા 80 હવે આપણે 8 નો ગુણાકાર કોની સાથે કરીશું 3 સાથે તો 8 ગુણ્યા 3 બરાબર કેટલા થવાના કે 8 તાલી 24 માઈનસ તો માઈનસ કરીશું 1 ગુણ્યા 1 બરાબર કેટલા થવાના 1 બરાબર 24 માંથી 1 જાય તો આન્સર કેટલો 23/80 ત્યારબાદ આપણે શોધીશું ભાગીદાર c તો c નું જૂનું પ્રમાણ કેટલું છે 3 કુલ કેટલું 10 તો કેટલા લખાશે તો 3/10 માઈનસ ત્યાગ
કોનો જોઈએ તો કે c નો. તો c નો ત્યાગ આપણને છે 1/80. તો અહીંયા આપણે લખીશું કેટલા 1/80. લસા કેટલો આવશે તો કે 80. 10 ને કેટલા વડે ગુણીશું 8. 10 ગુણ્યા 8 80 ને કેટલા વડે 1. 80 ગુણ્યા 1 બરાબર 80. બંનેના છેદ સરખા થઈ ગયા. હવે 8 છે એનો ગુણાકાર 3 સાથે કરવાનો. 8 ગુણ્યા 3 એટલે કેટલા થાય 24. માઈનસ તો માઈનસ 1 ગુણ્યા 1 એટલે કેટલા થાય 1. 24 માંથી 1 બાદ કરીએ આન્સર કેટલો 23. 23 ના છેદમાં 80. હવે છે ભાગીદાર d નું નવું પ્રમાણ. તો દાખલાની અંદર d નું જૂનું પ્રમાણ કે ત્યાગ આપણને આપવામાં આવેલો નથી. તો એનું નવું પ્રમાણ કઈ રીતે શોધાશે? તો દાખલામાં જોઈ શકો છો કે d એ નવો ભાગીદાર છે. તો નવા ભાગીદારનો નફાનો ભાગ આપેલો છે કેટલો છે 1/20. તો આના ઉપરથી નવું પ્રમાણ શોધીશું. તો નફાનો ભાગ કેટલો છે 1/20. હવે તમે જોઈ શકો છો કે આનો છેદ 80 છે, આનો પણ 80 છે અને આનો પણ કેટલો છે 80. પણ અહીંયા તમે જોઈ શકો છો કે આનો છે d નો છેદ કેટલો છે 20. તો છેદ અલગ અલગ ચાલે નહીં. તો 1/20 છે એટલે 20 ને મારે કેટલા બનાવવાના 80. તો 80 બનાવવા હોય તો 20 ને એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું કે જવાબમાં મને 80 મળે? તો કે 20 ગુણ્યા 4 બરાબર કેટલા મળવાના 80. તો અંશ અને છેદ બંનેને 4 વડે ગુણવાનું. તો કઈ રીતે લખાશે? તો ગુણ્યા 4/4. ગુણાકારનો સંબંધ છે, સીધો ગુણાકાર કરીશું એટલે કે 1 ગુણ્યા 4 બરાબર કેટલા થવાના 4 અને 20 ગુણ્યા 4 બરાબર કેટલા થવાના 80. બધાના છેદ સરખા થઈ ગયા. તો આ મળી ગયું આપણને શું નફા નુકસાનનું નવું પ્રમાણ. તો અહીં લખવાનું કે નવું પ્રમાણ કોનું છે તો કે a b c d. કેટલું છે તો કે a નું છે 30 જેમ b નું છે 23 જેમ 4. આ શું મળ્યું? તો આપણને નફા નુકસાનનું નવું પ્રમાણ. તો જ્યારે દાખલાની અંદર આપણને કોઈ એક જ ભાગીદારનો ત્યાગ આપેલો હોય અને આપણે બીજા ભાગીદારનો ત્યાગ શોધવાનો હોય ત્યારે સૂત્ર શું મૂકવાનું? તો કે બીજા ભાગીદારનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો નફાનો ભાગ માઈનસ પ્રથમ ભાગીદારનો ત્યાગ. આ સૂત્ર મૂકીને બીજા ભાગીદારનો ત્યાગ મેળવી લેવાનો. ત્યાગ મળે એટલે આપણે ચેક કરી લેવાનું કે બધાના છેદ સરખા છે. જો છેદ સરખા ન હોય તો છેદ સરખા કરી નાખવાના અને ત્યાગ મળી જશે. ત્યારબાદ નવું પ્રમાણ શોધવાનું સૂત્ર શું થશે? તો કે જૂનું પ્રમાણ માઈનસ ત્યાગ. આ રીતે આપણે ત્યાગ અને નવું પ્રમાણ શોધવાનું રહેશે. આ લેક્ચરની અંદર તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો કમેન્ટ બોક્સમાં લખી જણાવવા વિનંતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.